ગુજરાતમાં 6 દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવશે। આજે દેવભૂમિ દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, જામનગર, રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબી, પોરબંદર, પાટણમાં ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં આજે ઓરેન્જ એલર્ટ છે। આ સાથે દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં સિઝનનો 71.31% વરસાદ ખાબકી ચૂક્યો છે। જે પ્રકારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને મહત્વની વાત છે, દમણમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। 5 ઇંચ સુધીનો વરસાદ આજે અહીંયા ખાબકતું જોવા મળશે। આ સાથે પાટણમાં, મોરબીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે, આજે મેઘરાજા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અવિરત વરસશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે, કયા કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે તે અમે આપને બતાવી રહ્યા છે। રેડ એલર્ટની વાત કરીએ તો આજે દ્વારકાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જે પ્રકારે વરસાદી માહોલ અને હવામાન વિભાગની આગાહી અહીંયા સામે આવી રહી છે, આજે દ્વારકાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે અહીંયા 8 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઓરેન્જ એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે તે તમે જોઈ લો। દક્ષિણ ગુજરાતમાં નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ, આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 3 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ આપણને આ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે। રેડ એલર્ટ આપણે જોયું દ્વારકામાં જોવા મળશે। આજે રેડ એલર્ટ 8 ઇંચથી વધુ વરસાદની આગાહી। આ સાથે અહીંયા કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી, અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 5 ઇંચ સુધીનો વરસાદ અહીંયા ખાબકતો જોવા મળી શકે છે। 3 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ અહીંયા જોવા મળી શકે છે। મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદની આગાહી આ વિસ્તારો માટે આપવામાં આવી છે, લોકોને પણ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સિઝનનો 71% જેટલો વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદની વાત કરીએ, છેલ્લા 12 કલાકમાં મેઘરાજાએ સોમનાથથી સુરત સુધી ક્યાં હેત વરસાવ્યું તો ક્યાંક આફતનો વરસાદ વરસાવ્યો છે। 12 કલાકની અંદર 165 તાલુકાની અંદર વરસાદ વરસી ગયો છે, જેમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ મેંદરડામાં જોવા મળ્યો છે। ગીર સોમનાથ, અમરેલી, દ્વારકાથી લઈને સુરત જિલ્લા સુધી કેવો વરસાદ વરસ્યો જુઓ આ અહેવાલમાં। ગુજરાતમાં ચારેકોર વરસાદ વરસી રહ્યો છે। આગાહી હતી એ પ્રમાણે પ્રહાર કરી રહ્યો છે। સૌરાષ્ટ્રથી શરૂ થયેલી વરસાદની હેલી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। આ ધસમસતો પ્રહાર એ વાતનો પુરાવો છે કે વરસાદ અહીં કેવો મન મૂકીને વરસ્યો હશે। પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પ્રચંડ ઘોડાપૂર આવ્યું। ધસમસતા પ્રવાહમાં માધવરાયજી મંદિર જળમગ્ન થયું અને આ સ્થિતિ આ વખતની નહીં, દર વખતની છે। આ દ્રશ્યો જેતપુર સોમનાથ નેશનલ હાઈવેના છે। સ્થિતિ એવી કે જ્યાં નજર કરો ત્યાં ફક્ત પાણી જ પાણી હતું। સોમનાથ મંદિર પાસેના રોડ પર પણ આ જ સ્થિતિ હતી। આ તરફ સાસણ સોમનાથ નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર સ્થિતિ ખરાબ હતી। ઉમરેઠી ગામનો મુખ્ય માર્ગ પણ પાણીમાં ધોવાઈ ગયો તો ભારે વરસાદથી પ્રાચી, તાલાલા અને ઉના તાલાલા સ્ટેટ હાઈવે બંધ રહ્યો। 5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે। આ સાથે અહીંયા કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી, અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।
જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે મધુવતી, મેઘલ અને બંધુકીઓ નદીમાં ઘોડાપૂર આવ્યું. ભારે વરસાદના કારણે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ. તો આ તરફ આલીથરા ગામમાં મધુવંતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે જળમગ્ન થયો. ભારે વરસાદના કારણે અનેક લોકો ફસાયા. મેંદરડાના દાત્રાણા ગામમાં ફાયર વિભાગની ટીમે 15 લોકોનું રેસ્ક્યુ કર્યું. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થતાં અનેક લોકો ફસાયા હતા. આ તરફ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદથી અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા. જામ કલ્યાણપુર અને રાવલ ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સાની ડેમના પાણી ફરી વળતા રાવલ સૂર્યવદર કલ્યાણપુરને જોડતો માર્ગ બંધ થઈ ગયો. ગીર સોમનાથ, જૂનાગઢ અને દ્વારકાથી આ તરફ આગળ વધીને અમરેલી જઈએ તો ત્યાં પણ આ જ સ્થિતિ જોવા મળી. અમરેલીના પીપાવાવ, ધામ, વિક્ટર સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા છે, પરંતુ 23 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના અપાઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.